ખાતેથી 700 કરોડનો બેનામી વ્યવહાર ઝડપાયો છે। વિગતો રાજકોટથી પ્રકાશમાં આવે છે, જ્યાં 700 કરોડનો બેનામી વ્યવહારનો મામલો સામે આવ્યો હતો। ત્યારે બિલ્ડર લાડાણીનો આ બેનામી વ્યવહારનો મામલો હતો, જે પ્રકાશમાં આવ્યો હતો। રાજકોટ ખાતેથી 700 કરોડનો આ બેનામી વ્યવહારનો મામલો હતો। આયકર વિભાગની તપાસમાં વિગતો સામે આવી હતી તો ₹10 કરોડ ભાજપના નેતાના નામે હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારે નેતાઓએ રોકડમાં વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે। રાજકોટથી આ મહત્વની વિગતો સામે આવી છે। પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કરવામાં આવ્યું હતું। બિલ્ડર લાડાણીનો આ બેનામી વ્યવહાર સામે આવ્યો હતો। ત્યારે વર્ષ 2019થી ભાજપના નેતા રોકાણનો વ્યવહાર સામે આવ્યો છે। તો અનેક ડોક્ટરોએ પણ રોકાણ કર્યાની વિગતો સામે આવી છે અને ઝૂંપડપટ્ટીની ઓરડીમાં દસ્તાવેજો કબજે કર્યા હતા। ત્યારે આયકર વિભાગ દ્વારા સર્ચ દરમિયાન દસ્તાવેજો મળી આવ્યા હતા ઝૂંપડપટ્ટીની ઓરડીમાંથી અને ચકાસણી ચોંકાવનારી વિગતો ખુલાસો થઈ રહ્યો છે। રાજકોટથી માહિતી મળી છે, જ્યાં 700 કરોડનો બેનામી વ્યવહારનો મામલો સામે આવ્યો હતો। બિલ્ડર લાડાણીનો આ બેનામી વ્યવહારનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ત્યારે આયકર વિભાગની તપાસમાં વિગતો સામે આવી હતી, જેમાં ₹10 કરોડ ભાજપના નેતાના નામે હોવાની વિગતો મળી છે। તો નેતાઓએ રોકડમાં વ્યવહાર કર્યો હોવાનું માહિતી પ્રકાશમાં આવી છે। પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું હતું। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટ ખાતે 700 કરોડનો બેનામી વ્યવહાર સામે આવ્યો છે, શું છે વધુ વિગતો? ધર્મી ચોક્કસથી રાજકોટ નામાંકિત બિલ્ડર લાડાણી બિલ્ડરના 700 કરોડ બેનામી વ્યવહારને લઈને એક મોટો ખુલાસો છે તે થયો છે। આયકર વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો છે તે સામે આવી છે। ₹700 કરોડમાં 10 કરોડ ભાજપના નેતા નામે હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે। ભાજપના નેતાઓ રોકડામાં વ્યવહાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। પોતાના ડ્રાઈવર, પોતાના સગા સંબંધીઓના નામે બિલ્ડર લાડાણી ગ્રુપમાં કહી શકાય કે રોકાણ કર્યું હતું। 2019થી ભાજપના નેતાઓ લાડાણી બિલ્ડર્સમાં રોકાણ કરતા હોવાનું વિગતો છે તે સામે આવ્યું છે। આ સાથે અનેક ડોક્ટરોના નામ પણ ખુલ્યા છે કે જેઓ રોકાણ કરતા હતા। રેગ્યુલર 6 માસ પહેલા આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ઝૂંપડપટ્ટીની ઓરડીમાં દસ્તાવેજો મળી આવ્યા હતા અને એ દસ્તાવેજો છે તે આયકર વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા। ચકાસણીમાં ચોંકાવનારી વિગતો હાલ આવી રહી છે। ખૂબ જ મોટો ખુલાસો થયો છે। ત્યારે સવાલ એવો થાય છે, આ કયા ભાજપના નેતાઓ છે કે જે લાડાણી બિલ્ડરમાં રોકાણ કરતા હતા? આ એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। ત્યારે હાલ આને જ લઈને તપાસ ક્યાંક શરૂ થઈ છે। ખાસ તો આ જે બિલ્ડર છે, આ બિલ્ડરના સંપર્કો કયા નેતાઓ સાથે છે તેની પણ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે એક વાત ક્યાંક સામે આવી રહી છે કે આ કયા એવા નેતાઓ છે કે જે ક્યાંક ને ક્યાંક જનતાના આંખમાં ધૂળ ઝોકી રહ્યા છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર।